ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ બધાને। આજે તો સવાર પડતાની સાથે જ જીગી મારા રૂમમાં આવી ગઈ છે મને ઉઠાડવા માટે। મન કે કાલ આપણે વિડીયો બનાવતા હતા ને એવો વિડીયો બનાવવા જવાનું છે। મેં કીધું સારું તો અમે જઈશું હવે બ્લોગ બનાવવા માટે, કારણ કે હવે તો મને કંઈ સબ્જેક્ટ બી મળતો નથી। રોજ રોજ એકનું એક બતાવીને હું પણ કંટાળી ગઈ છું અને બહાર જવાનું હવે મન થાય છે, પણ વરસાદના કારણે બહાર પણ નથી જઈ શકતા। તો એ જ આજે પણ અમે શું શું કરીશું એ બધું તમને બતાવીશું બ્લોગમાં, અને એન્ડ સુધી બ્લોગ જોજો। સો ગાઈસ, સવાર પડતાની સાથે જ મને તો લાગી છે ભૂખ અને હું આવી છું હવે ચા નાસ્તો કરવા માટે। તો જે તો પાપડ બાપડ શેકી દીધા છે, ચા બી બનાવી દીધી છે, તો હવે હું બેસી ગઈ છું ચા નાસ્તો કરવા માટે। તો આગળ બ્લોગ કન્ટિન્યુ ચાલુ રાખજો। તો ગાઈસ, આજે તો વહેલા પાણી આવી ગયું છે ને કાલ પાણી આવ્યું નહોતું એટલે કપડાં ધોવાના મારા બાકી હતા, અને આજે પાણી વહેલું આવી ગયું છે એટલે હું જાઉં છું કપડાં ધોવા માટે। તો કાલના ઘણા બધા કપડાં ધોવાના પડ્યા છે એટલે કપડાં ધોઈને પછી હું આજે ક્યાં જઈશ ક્યાં નહીં જવું બધું જ હું તમને આગળ બ્લોગમાં બતાવીશ। તો અજય ગયા છે ખેતરમાં, આવે ત્યાં સુધી હું કપડાં ધોઈને નવરી થઈ જાઉં ને ઘરનું બધું જ કામ બાકી છે એટલે ઘરનું કામ પણ પહેલાં પતાવી દઈએ। તો ગાઈસ, કપડાં ધોવાઈ ગયા છે ને બંને છોકરીઓ બી નહીં ધોઈને તૈયાર થઈ ગઈ છે। એક આ ઊંઘી, ત્યાં બધા કપડાં મારા ધોવાઈ ગયા છે અને હવે થોડું ઘણું કામ બાકી છે, પણ અજય હજુ ખેતરમાંથી આવ્યા નથી। એ આવે પછી કામ કરીને જમીન પછી હું નવરી થઈશ। નવરી થઈને જવું છે ખેતરમાં, લગભગ 1-2 વાગ્યાની આસપાસ જ જઈશું આજે બી ખેતરમાં, કારણ કે વરસાદનું કોઈ ઠેકાણું છે એવું લાગતું નથી। વરસાદ ગમે ત્યારે આવી શકે છે એટલે બપોરે જમીને જ જઈશું। જીગી તો રમકડા રમવા બેગી છે, જીગી જોડે કેટલા બધા રમકડા છે। જીગી હાય કરજે। હાય ગાઈસ। અને એક તો આ ઊંઘી રહ્યું છે હજુ, અને આજે હજુ આયા જ નહીં। ભૂખ લાગી છે જોરદારની, અમે ઘણું પડ્યું છે, પણ એકલું ઘરમાં કંટાળો આવે એટલે હું તો સોડીઓ જોડે આવીને બેઠી છું। લાય ગેસ ઉપર કુકર મૂકી દે। હા, તો ગાઈસ, મોનજીગી બે તો ઘરગટ્ટા રમીએ છીએ। હવે ખાવાનું બને પછી વાત, ખાઈ પીને પછી આગળનો બ્લોગ કન્ટિન્યુ ચાલુ રાખીશું। ગાઈસ, હું તો આમની રાહ જતા લસણ છોડવા બેસી હતી ને એટલે આમ તો આવી ગયા, અને શી ખબર મારા મનની વાત જાણી જતા એટલે મારા માટે ભૂંગળા લઈને આવ્યા। હેલા આવજો મારા પેકેટ, મારા ફેવરેટ રાધે ભૂંગળા। તો હવે હું બી ભૂંગળા ખાઈને પછી હવે જવું ખાવાનું બનાવવા, કેમ કે આજે ભાભી ખેતરમાં ગયા છે એટલે હું રાંધું છું, અને આઈને બાજરીના રોટલા કરશે, હું શાક ને રોટલી બનાવી રાખું। તો બ્લોગ એન્ડ સુધી જોજો। બરસ હાય ગાઈસ, બોલો શું કરો છો? કઈ નહીં, હવે શાકભાજી કપાઈ ગયું ને, શાક વગાડીને પછી લોટ બાંધીને રોટલી કરી। શેનું શાક બનાવે? ટીંડોળા, બટાકા, લીલા મરચાં બધું મિક્સ। પેલે શું કરે? જીગુ ના શાકભાજી કાપ્યાનું, જો જીગુ હવે એનું અલગ બનાવશે। લે જીગુ, તાર શાકભાજી કપાઈ હો, હું જેવું હવે ખાવાનું બનાવ। સારું ચાલો બનાવો। કોયલ કેટલી મસ્ત બોલે ને। તો ગાઈસ, મેં તો શાક વઘારી દીધું છે ને હવે હું બેસી ગઈ છું લોટ બાંધવા માટે। ભાભીએ માઈ ગયા છે પણ હું થોડેક રોટલીનો લોટ બાંધીશ, નહીં બાજરીના રોટલા કરશે। તો રોટલી બોટલી કરીને અમે તો જઈશું જમવા, અને તમે કન્ટિન્યુ બ્લોગ જોજો હો। થઈ જવા આવ્યું છે શાક, તો હજી હું લોટ વધી દઉં। તો ગાઈસ, ટીંડોળા બટાકાનું શાક, બાજરીના રોટલા, રોટલી, છાશ બધું જ જમવાનું રેડી થઈ ગયું છે ને હું બેસી ગઈ છું જમવા। મને બહુ જ ભૂખ લાગી છે, તો જમીને અમે જઈશું ખેતરમાં આંટો મારવા। તો બ્લોગ કન્ટિન્યુ જોજો તમે। તો ગાઈસ, આજ તો સવારમાં જ બધું કામ પતાવી દીધું હતું, જેમ કે આજે મારે બનાવવાની હતી મીઠાઈ, કારણ કે કાલે છે રક્ષાબંધન અને મારે જવાનું છે અમદાવાદ મારા ભાઈને રાખડી બાંધવા માટે। તો મેં તો ભાઈ મીઠાઈની બધી સામગ્રી લાવી દીધી છે, સિંગના ટોપરાનું છીણ, પછી દૂધ થોડું ઘણું, મોરસ, બધું જ દૂધ તો અમારા ઘરે હોય જ, એટલે હું બનાવું છું મીઠાઈ, કેમ કે કાલ હું જઈશ અમદાવાદ મારા ભાઈને રાખડી બાંધવા માટે। તો ગાઈસ, પહેલા તો સિંગનો દળી લેવી પડે એકદમ આમ લોટ જેવી।
સિંગ એકદમ કમ્પ્લીટ દરાઈ ગઈ છે. કમ્પ્લીટ દરાઈ ગઈ છે સિંગ. અને હવે હું બનાવીશ ચાસણી. સૌથી પહેલા તો ચાસણી બનાવવી પડે. ચાસણી બની જાય પછી એની અંદર બધું નાખવાનું હોય. તો છેલ્લે એમાં હું તમને મીઠાઈ કેવી બને છે એ બી બતાવીશ. હજુ તો મારે થોડું ઘણું કામ બી બાકી છે. આજ સવારમાં મોસ્ટ ઓફલી બધું કામ પતાવી દીધું હતું, પણ કાલ જવાનું છે એટલે પેકિંગ બધું બાકી છે. તો વ્લોગ એન્ડ સુધી જોજો ગાઈસ. હું તમને છેલ્લે મીઠાઈ પણ બતાવીશ કે મીઠાઈ કેવી બની છે એમ. તો ગાઈસ હું તો બેઠી ગઈ છું મીઠાઈ બનાવવા માટે અને દૂધ ગરમ કરવા મૂકી દીધું છે અને બધું છીણી નાખ્યું છે મિક્સચરમાં. ટોપરાનું છીણ, મોરસ ને બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આ ચાસણી કમ્પ્લીટ થાય પછી આપણે મીઠાઈ બનાવવાનું ચાલુ કરીશું અને હું તમને મીઠાઈ પણ બતાવીશ છેલ્લે કેવી બને છે. તો તમે લાસ્ટ સુધી વ્લોગ જોજો. તો ગાઈસ મારો મગફળીનો હલવો તૈયાર છે અને હું તમને બતાવી દઉં. જો એકદમ મસ્ત ઘીમાં બનાવ્યો છે. કાલે હું લઈ જવાની છું મારા ભાઈ માટે. બોલો શું કરસ? ભીંડાનું શાક બનાવી દીધું. હા, મારા ફેવરેટ. અને ભીંડાનું શાક જોડે ઘઉંની રોટલી વધારે ભાવે એટલે હું થોડીક ઘઉંની રોટલી બનાવું છું અને ભાભી બીજા બાજરીના રોટલા કરશે. ભીંડાનું શાક મારું ફેવરેટ. હા બસ. અને મેરેજ પછી પહેલી વાર આપણે ઘેર ભીંડાનું શાક બનાવે. માખીનો ત્રાસ થઈ જાય છે પણ સાંજ પડે ને એટલે એવી માખી હેરાન કરે. તો ગાઈસ જમવાનું થઈ ગયું છે ને ઘરના બધા બેસી ગયા છે જમવા માટે. રોટલી બની ગઈ છે ને હું પણ હવે જમવા બેસી જાઉં છું. તો જમીને આપણે વ્લોગને કરીશું બાય બાય. મળીએ નેક્સ્ટ વ્લોગમાં.